દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આધુનિક સમયની અંદર આપણે ઘણા બધા સંશોધનો કર્યા છે. એ દરેક સંશોધનોની અંદર આપણે સુખની એક પ્રાપ્તિ માટે આપણે કરી રહ્યા છીએ, પરંતુ આ સુખની આપણને હજી પણ પ્રાપ્તિ થઈ નથી. તો એનું એક કારણ એ પણ છે કે ઘરની અંદર એ પારિવારિક પ્રશ્નો, એ પછી સાસુ વહુના પ્રશ્નો હોય કે પતિ પત્નીના પ્રશ્નો હોય કે પછી માતા પિતા અને સંતાનો પ્રત્યેના પ્રશ્નો હોય, તો આ દરેક પ્રશ્નોના આ પ્રવચન વિડીયોની અંદર આપણને પ્રમુખ સ્વામી મહારાજે કેવા પ્રશ્નોનું સમાધાન કર્યું છે. કારણ કે જો સત્પુરુષના વચનોમાં જો વિશ્વાસ રાખીએ ને તો આપણા ઘરમાં પણ એ શાંતિ પ્રસરે. તો આ પ્રવચનની અંદર આપણે ખાસ એવા પ્રશ્નો સાંભળીશું, એવા પ્રસંગો સાંભળીશું, અને જેનું સમાધાન પ્રમુખ સ્વામીમાં જે કયા સમજણથી આપ્યું છે, કેવા અભિગમથી આપ્યું છે, એ જાણવાનો પ્રયત્ન કરીશું. જય સ્વામી નારાયણ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના સમયની અંદર વ્યક્તિએ ટેકનોલોજીની તો શોધ કરી છે. આજે આપણું જીવન ધોરણ આજથી 50 વર્ષ પૂર્વે કરતાં 10 નહીં 100 ગણું સારું છે. આજે જમવાની વ્યવસ્થા તમે જુઓ કે રહેવાની વ્યવસ્થા જુઓ કે હરવા ફરવાના સ્થળો તમે જુઓ, તો બધાયમાં આપણે વિકાસ કર્યો છે અને વિકાસ કરી પણ રહ્યા છે. પણ ખરેખર જે પારિવારિક પ્રશ્નોની અંદર પણ વિકાસ આપણે એટલો જ વધુ કર્યો છે. એ પ્રશ્નોની એ માયાજાળ, એ ઘટમાળ, એ ચાલ્યા જ આવી છે ને એવું આપણને જોવા મળે છે. સુવિધા વધી છે, પરંતુ સામે પ્રશ્નો પણ વધુ જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં વધારે ઉમેદવાર તો છે, પણ સાથે સાથે ચોરી કરવાના બનાવો પણ વધુમાં વધુ જોવા મળે છે. તો આપણે જે દિશાએ પ્રગતિ કરવાની હતી એ દિશાએ પ્રગતિ કરી નથી. અત્યારે દરેકના જીવનની અંદર કંઈક વધતા ઓછા પ્રમાણની અંદર પ્રશ્નો જોવા મળે છે. અને એમાંય જો સૌથી વધુ અત્યારે પ્રશ્નો જોવા મળતા હોય તો એ છે પારિવારિક પ્રશ્નો. અને પારિવારિક પ્રશ્નોનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજે આપણને આપેલું છે કે સબ દર્દો કી એક દવા, ઘર સભા ઘર સભા. આમ તો સુખનું એક સરનામું આપણને આપેલું છે. જો જે વ્યક્તિના જીવનની અંદર એ પોતે ઘરની અંદર પારિવારિક જો શાંતિ હશે ને તો એને આધ્યાત્મિક પણ સુખ આવશે અને ધંધાકીય પણ સુખ પ્રાપ્ત થશે. તો આજે ઘણી વખત પરિવારની અંદર એક માતા પિતા અને સામા પક્ષે સંતાન છે, જે બંનેનું એક જનરેશન ગેપ છે, જે પેઢીઓ વચ્ચેની એક ખાઈ છે. જો સંતાન માતા પિતાને સમજી નથી શકતા અને સંતાન માતા પિતાને નથી સમજી શકતા, તો ખરેખર માતા પિતા હોય એ સંતાનને સમજવા પડે, સંતાન હોય એમના માતા પિતાને સમજવા પડે. ઘણી વખત તો કેવી સમસ્યાઓ હોય છે કે પુત્ર અને પુત્રીના કંઈક ભણતરની એ કઈ લાઈન લેવી, કઈ સ્ટ્રીમ પસંદ કરવી, આગળ જતાં મારો છોકરો કે છોકરી શું કરશે ને એના માટે એ પતિ અને પત્નીના પ્રશ્નો ઘણા બધા જોવા મળે છે. પરંતુ આવા અસંખ્ય પરિવારોના એક બંને પક્ષોને છે ને પ્રમુખ સ્વામી મહારાજે નિરાતે શાંતિથી ધીરજતાથી સાંભળ્યા છે. અને સાંભળ્યા છે એટલું જ નહીં, પણ સાથે સાથે સાંત્વના પણ આપી છે અને સમાધાનના એ પ્રશ્નોના જવાબો પણ આપ્યા છે. અને એક સુખેદ ઉકેલ લાવવા માટેના પ્રયત્નો વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે કરેલા છે. તારીખ 22/6/2003 રોજ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન હતા. હવે એક હિન્દી ભાષી ભાઈ છે ને પોતાના કિશોર લઈને સાથે આવે છે સ્વામીશ્રીના આશીર્વાદ લેવા માટે. પણ આશીર્વાદ તો લીધા, પણ સાથે સાથે દરેકના જીવનની અંદર સમસ્યાઓ તો હોય. એમ આ જે હિન્દી ભાષી જે વ્યક્તિ હતો એમના જીવનની અંદર પણ પ્રશ્ન હતો.
અને એ પ્રશ્ન કયો હતા, એનો આ કિશોર પુત્રને લઈને પ્રશ્ન હતો, એ સમસ્યા હતી. અને પ્રमुख से इमाद ने કીધું કે मेरा यह लड़का सेंट्रल बोर्ड में 10वीं कक्षा में 88% लाया है, वह इंजीनियर में जाने को कहता है, मैं कहता हूँ मेडिकल में जा. એટલે સ્વામી શ્રી આ સાંભળીને સમજી ગયા કે પિતાની કંઈક અપેક્ષા જુદી છે અને પુત્રની કંઈક અપેક્ષા જુદી છે. અને સ્વામીશ્રીએ તરત તે તેના પુત્રને જ પૂછ્યું કે તેરી ક્યાં ઈચ્છા છે. એટલે પુત્રએ તો સાહજિક રીતે કહ્યું એને જે ગમતું હોય કે મારે તો એન્જિનિયરમાં મારે જવું છે. એટલે પિતાએ સામે તર્ક કરતા દલીલ કરતા સ્વામીશ્રીને જણાવ્યું કે એ જો મેડિકલમાં જાય ને તો સમાજની સેવા થાય, એટલે હું એને કહું છું કે એમાં તે જાય. એટલે સ્વામીશ્રીએ બધી વિગતો બધી સમજ્યા અને પછી સામે પક્ષે કહ્યું કે ભલે તમારી ઈચ્છા છે અને તમારી ઈચ્છા સારી પણ છે કે જો એન્જિનિયરમાં જશે તો આ સમાજની સેવા નહીં કરી શકે, પરંતુ એ જો મેડિકલમાં લાઈનમાં જશે, તમે કહો એમ તેમ કરશે ને તો પોતાને રસ નહીં જાગે ભણવાની અંદર, અને રસ નહીં જાગે તો એ મેડિકલમાં પણ એ સારી એવી ઉચ્ચ કારકિર્દી નહીં ઘડી શકે. એટલે રસના અભાવના લીધે એની કારકિર્દી બરબાદ થઈ જશે. એટલે સ્વામીશ્રીની મરજી સમજી ગયા પિતા, અને છેલ્લે કહી દીધું કે જૈસા આપ કહો વૈસા મેં કरूँगा. અને સ્વામીશ્રી પુત્ર અને પછી પિતાને પણ કહ્યું કે તું એન્જિનિયરમાં આને જવા દેજો, અને એના પુત્રને પણ કહ્યું કે જો તારી જે ઈચ્છા હતી ને એ અનુસાર મેં તારા પિતાને સમજાવ્યા છે, હવે તારે છે ને સારી રીતે ભણવાનું છે, અને માતા પિતા જે તને આજ્ઞા કરે ને એ પ્રમાણે તારા નિયમોનું પાલન કરવાનું છે. અને હા, પાઠ પૂજા કરવાનું ભૂલતો નહીં, અને ભગવાનનું પણ નિત્ય સ્મરણ કરજે. તો જો આમ સ્વામીશ્રીની વાત છે ને એ પુત્રે સર માથા ઉપર પણ ચડાવી, અને આમ સ્વામીશ્રી એમ તરુણ માણસને એમ પારખવામાં એક માહેર હોય ને એવું આપણને જોવા મળ્યું. એ જો અંતરની અંદર માતા પિતા પ્રત્યેનો આદર પ્રસ્થાપિત કર્યો એટલું જ નહીં, પણ મનમાં એક લક્ષ્યમાં સિદ્ધ કરવા માટે એ વચનબંધ પણ કર્યો. તો એ તે કેનાથી, કોઈ ધાક કે કોઈ ધમકીથી નહીં, કોઈ એવી નીતિથી નહીં, કૂટનીતિથી નહીં, પરંતુ એક પ્રેમથી. તારીખ 3/2/1991 રોજ જ્યારે સ્વામીશ્રી વિદ્યાનગર ખાતે વિરાજમાન હતા, એટલે ત્યારે એક બાકરોલના એક ભાઈ હતા. હવે આ ભાઈ પોતે દર્શન કરવા માટે સ્વામીશ્રી માટે આવ્યા હતા એમની પાસે, પણ એમના પ્રશ્ન શું હતો કે એમના ઘરે જે સાસુ વહુનો ઝઘડો છે ને કાયમ ચાલે, નાની વાતની અંદર પ્રશ્નો તે થતા રાખે, એટલે ઘરની અંદર શાંતિ નહીં, અને આ ભાઈને ઘરમાં રહેવું ગમતું પણ નહોતું. એટલે આ ભાઈએ તો પ્રમુખ સ્વામીવાદને મળ્યા, આશીર્વાદ લીધા, અને સ્વામીશ્રી એમને સમજાવ્યા કે તમે તમારા પત્નીને ખાસ સમજાવજો ને કહેજો કે ખરેખર છે ને પુત્ર વધુને ધીરે ધીરે સમજાવે, એ બળજબરી કરવાથી છે ને છોકરા નહીં સુધરે. એટલે જો આવી રીતે સમજાવ્યું, અને સાથે એ પણ કીધું કે બધું તમે પ્રેમથી કરજો, અને આટલા બધા વખતથી તમે સત્સંગ કર્યો છો તો આનો અર્થ શું? એટલે તમે આટલા બધા છોકરાઓને હેતથી ભેગા કરો છો, તો હેત કરીને તો જો અમે વાત સમજાવી છે આ બધાને. અને ખરેખર જો મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા, એ જે નવ યુવાનો હોય છે, જે હકીકતની અંદર ટેકનોલોજીના યુગની અંદર એવા વાતાવરણની અંદર અમેરિકાની ધરતી ઉપર પોતે રહેલતા હોય છે, પણ છતાં પણ એમને કોઈ પણ રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિ એમના જીવનની અંદર નથી આવતી. બસ એમને તો એક જ ઉદ્દેશ છે કે મારે સ્વામીશ્રીને રાજી કરવા છે. પરંતુ આ રાજી કરવાના ભાવ એટલો પ્રેમ, કેટલો વાત્સલ્ય કેટલું આપ્યું હશે સ્વામીશ્રીએ, કે એ નવ યુવાનો સાધુ થવા માટે થન ગણે છે અત્યારે. તો જો આટલી એવી રીતના સ્વામીશ્રીએ સમજાવ્યું કે આ બધાને અમે હેતથી જ ભેગા કર્યા છે, એટલે વાત તમારે સમજાવી અને થોડુંક સહન પણ કરી લેવું, અને ક્રોધ તો કરવો જ નહીં. તો જો પારિવારિક સમસ્યાઓના એક બીજ ઘરમાં એક બાળકો નાના હોય ને, જો ત્યારથી તમે રોપતા હોય ને, તો સ્વામીશ્રીએ ઘણી વખત તો જાહેર સભાઓની અંદર પણ એ આત્મા પરમાત્માની વાત કરવાની સાથે સાથે એ માતા પિતા પ્રત્યે પણ એમને ઘણી વખત સમજાવેલું છે. શા માટે? કારણ કે બાળકોમાં સારા સંસ્કારો આવે, અને સ્વામીશ્રી તો ઘણી વખત કહે છે કે જો તમે તમારા બાળકોને સંસ્કાર નહીં આપો ને, તો ખરેખર તમારે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. જો બાળકોને એક સમય આપવો જોઈએ, જેટલો આપણે બાળકોને સમય આપશું ને એટલે આપણે એને વધુ સમજી શકીશું.
જો અમુક વાતો તમને પણ ખ્યાલ હશે કે બાળકો આપણને નહીં કહી શકતા હોય, પરંતુ હા તેના મિત્રોને કે બહેનપણી કે ભાઈબંધને કે તરત જ કહી દેતા હશે, અને મામાને કે માસીને તરત જ કહેતા હશે. એનું કારણ શું? કારણ કે એમને સમય આપેલો છે. બીજું, પ્રમુખ સ્વામીમાં જ આપણને એ પણ કહે છે કે બાળમંડળમાં મોકલવું, કારણ કે બાળમંડળમાં મોકલશો તો સંસ્કારો આવશે, અને સંસ્કારો હશે તો ખરેખર એક સારું પરિણામ ભવિષ્યની અંદર પ્રાપ્ત થશે. અને આ જો ટીવી રહ્યું ને, એ તો ઘરે ઘરે અત્યારે તો ફોનની અંદર જ બધું આવી જાય છે. તો તમે બધા સાથે મળીને તમે ટીવી જોવા બેહો ને પિક્ચરો જોવો, તો એમાં તો શું દેખાડવામાં આવે છે? એ મારઝૂડ અને અભદ્ર એવા દ્રશ્યો જ દેખાડવામાં આવે છે કે જે તમે સમૂહની અંદર જોઈ ન શકો. તો આના લીધે છે ને બાળકમાં શક્તિ ઘણી છે, પણ છે ને એ વાડે વેલો ચડી જાય છે. એમ જેવા તમે બાળકને ઉછેરો છો ને એવા થાય છે. એટલે જેવા વાતાવરણની અંદર તમે રાખશો એવું તમારું વિકાસ થશે. અને બીજું, સ્વામીશ્રી એ પણ જણાવે છે કે છોટી વયે પડેલી જે છાપ હોય ને એ છેલ્લી વયે પણ જાય નહીં. એટલે આપણે રોજ થોડુંક ધાર્મિક વાંચન કરીએ, ગમ્મત સાથે જ્ઞાન કરીએ, એટલે આ બધું સાંભળવાથી બાળકોને મજા આવે તે, અને એમાં કાંઈક એવો બોધ સારો મળી રહે. અને શાળાએ તે જતા બહારનો જે નાસ્તો એને ખાવો ન પડે એ માટે ઘરમાં માતાએ સરસ મજાનો સારો નાસ્તો જાતે બનાવીને સવારમાં થોડીક મહેનત પડે પરંતુ આપવો. તો જો વ્યસનમાં બાળકો ક્યારેય ચડે નહીં, ખલાસય ન થઈ જાય. અને એટલે જ સ્વામીશ્રી આપણને એક ચેતતા નર સદા સુખી, એમ સ્વામીશ્રીએ જીવનની અંદર છે ને આપણને ઘણી વખત આવા આત્મા પરમાત્મા બ્રહ્મજ્ઞાનની અધ્યાત્મ માર્ગની વાતો તો કરેલી જ છે, પણ ખરેખર આ વાતો દ્વારા પણ આપણા બાળકોમાં સંસ્કાર એક સિંચન થાય ને એ એમનો હેતુ રહેલો છે. અને બીજું એ પણ જણાવે છે કે બાળકો રહ્યા ને એ પર કંટાળો ક્યારેય ન લાવો, કારણ કે જો તમે બાળકોને સાચવશો, સંસ્કાર આપશો ને તો એ બાળકો તમને સાચવશે. એ પૈસો ધંધો સાચવીએ છીએ ને તો હરતી ફરતી મૂડી કેમ આપણે સાચવીએ છીએ, એમ આપણે શનિ રવિ હોય ને છોકરા માટે ફાળવી દેવો, ધંધાનું પ્લાનિંગ કેવું કરીએ છીએ. એમ આ ઘરમાં પણ માતા પિતાઓએ દરેકે બાળકો પ્રત્યેનું, સંતાન પ્રત્યેનું આ પ્લાનિંગ કરવું. જો અત્યારે નહીં રોકો ને તો પછી છેલ્લે રોવાનો વારો આવશે. તો જો આ બાળકોના ઉછેર માટે સ્વામીશ્રીના જીવનની અંદર અભિગમ રહ્યો ને એ ખૂબ જ સરસ મજાનો અને આમ તાત્વિક રીતે આપણને જોવા મળે છે કે આ અભિગમના લીધે જ તે દરેક વ્યક્તિના જીવનની અંદર એ માર્ગદર્શન પણ મળે છે, અને માર્ગદર્શનની સાથે સાથે વ્યક્તિ આગળ પણ વધે છે. તારીખ 1/9/2006 રોજ જ્યારે ચેન્નઈમાં હવે એક યુવકે છે ને પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે મારો અને મારી પત્નીનો છે ને બાળ ઉછેર માટેનો અભિગમ જુદો છે. હવે બાળક ક્યાંક તોફાન કે મસ્તી કરે ને ત્યારે હું એને પ્રેમથી સમજાવું, પણ મારી પત્ની રહી સમજતી જ નથી. એ પ્રેમથી સમજાવવાને બદલે છે ને એની જે ભૂલ જે થાય ને એમાં ખૂબ એને મારે છે અને ખૂબ બીવરાવે પણ છે. એટલે આના કારણે છે ને અમારા બંને વચ્ચે થોડાક મતભેદ થાય છે. એટલે આ શું કરું ને અમને કાંઈ સમજાતું નથી. હવે મારી પત્ની સાચી કે હું સાચો? હું એને કહું છું કે મારું આવી રીતના ન જોઈએ, બાળકોમાં ડઠ્ઠર થઈ જાય, પણ એ સમજવા તૈયાર જ નથી. એટલે સ્વામીશ્રીએ તરત તે કહી દીધું કે છે ને બાળક છે ને અબુદ્ધ છે, એને પ્રેમથી જેટલી વાતચીત કરો ને એટલે શાંતિથી સાંભળે, અને પ્રેમથી કામ લો ને તો જ આગળ વધે. મારવાથી તો એ છે ને આગળ વધી શકતો જ નથી. એટલે પ્રેમથી એને સમજાવજો અને પાછો વાળવા માટે પ્રયત્ન કરજો, ને તમારી પત્નીને પણ તમે સમજાવજો. તો જો સ્વામીશ્રી એક બાળકોના ઉછેર બાબતે નહીં, પણ તમે જો નાની મોટી અનેક બાબતોમાં પતિ પત્નીના પ્રશ્નો આજે તમે જો ઠેર ઠેર ચર્ચાયા છે. 2007ની અંદર પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતે એક સર્વે કરેલો, અને આ સર્વેની અંદર પતિ પત્નીના સૌથી વધુ પ્રશ્નો આવે છે. હવે પોતે નોકરિયાત હોય, ધંધાકીય વ્યવસાયિક રીતે બધાય આમ પૈસાકીય રીતે બધી સગવડતા હોય, પણ છતાં પણ એ શરૂઆતની અંદર એ મતભેદ થાય ને પછી છેલ્લે મનભેદ થાય ને છેલ્લે છૂટાછેડા પણ થઈ જાય છે. આજે વિશ્વની અંદર ઘણા બધા એવા પ્રશ્નો થાય છે કે જે પતિ પત્નીના, સાસુ વહુના, આવા બધા પ્રશ્નો રહ્યા ને એ વ્યક્તિને નિરાશ કરે છે, હતાશ કરે છે. પરંતુ એક પતિ પત્ની વચ્ચેના પણ સંબંધોમાં એક સંતુલન જળવાઈ રહે ને એ માટે ઘણી વખત સ્વામીશ્રીએ માર્ગદર્શન આપેલું છે. અને આ માર્ગદર્શનનું ને આપણને ઉપયોગી શા માટે છે? કારણ કે પતિ પત્નીમાં એક સંબંધ વિશ્વાસથી તો ટકે છે, આ તો આપણને ખ્યાલ છે, પણ સાથે સાથે આપણા જીવનની અંદર જો આપણને આ સ્વામીશ્રીનું માર્ગદર્શનના વચનો જો આપણને ખ્યાલ હોય ને તો આપણને ખબર પડે કે ખરેખર સ્વામીશ્રીનો શું દ્રષ્ટિકોણ છે. અને જો આ સત્પુરુષના વચનો છે, આ સત્પુરુષના વાક્યો છે,
જો આ વાક્યો પ્રમાણે આપણું જીવન આપણે વ્યતીત કરીએ તો કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણા જીવનમાં આવે નહીં. ન્યૂજર્સીમાં તે રહેતા એક ગુજરાતી યુવાનના લગ્ન, હવે એના મા બાપે છે ને ધામધૂમથી ભારતમાં લગ્ન કરાવ્યા અને વ્યવસ્થિત બધું આયોજન ને મેનેજમેન્ટ સાથે કરવામાં આવ્યું. પણ એ પછી છે ને પત્નીને દેશમાંથી બોલાવવાનો એને ઇનકાર કરી દીધો. એટલે એના સગાઓ સમજાવીને થાક્યા, પણ મા બાપ તો બોલી કાંઈ શકે નહીં. એટલે યુવાન તો પોતાના વિચારોમાં સંપૂર્ણ એક મક્કમ જ હતો. હવે આ યુવાન છે ને સ્વામીશ્રીના યોગમાં આવ્યો અને સ્વામીશ્રી એના પર પ્રશ્ન વિશે થોડાક જાણ થઈ. એટલે સ્વામીશ્રી તેને ખૂબ પ્રેમથી સમજાવ્યો અને સ્વામીશ્રી એને કહ્યું કે આપ કહો તે કરવા તૈયાર છું. અને બીજા જ દિવસે સવારે સ્વામીશ્રી ખાસ તેના ઘરે પધાર્યા અને એના પિતાને સ્નેહીઓને બોલાવ્યા અને યુવાનને કીધું કે તારી જે ઈચ્છા હોય ને એ તું મને કહે. અમારા આશીર્વાદ તને છે અને મા બાપને પણ મળશે. અને મળમાં તું છે ને ગડબાંજ હોય ને તો જણાવી દેજે, એટલે પાછળથી છે ને કોઈ મન દુઃખ થાય નહીં. અને કદાચ તારા મનમાં પણ ન પણ બેસે ને તો પણ ભગવાન અને સંતના વચને કરીને તું સારું જ થશે. એટલે વિશ્વાસ રાખીને તું મને જણાવી દે. એટલે ત્યારે યુવાને કહ્યું કે આપના આશીર્વાદ હોય ને તો હું તેને બોલાવીશ. અને ત્યારબાદ સ્વામીશ્રી પ્રસન્ન પણ થઈ ગયા અને નજીક બોલાવીને ખૂબ આશીર્વાદ આપ્યા. જો જે પ્રશ્ન વર્ષોથી ઘૂંટાતો હતો ને એ સ્વામીશ્રીએ એક આ પળવાળની અંદર ઉકલી ગયો. ખરેખર છે ને સ્વામીશ્રીએ કોઈ એક વિભાગની અંદર કે કોઈ એક શિશુ કે બાળક કે યુવાન કે ગૃહસ્થને નહીં, પરંતુ દુનિયાની અંદર જે પણ હરિભક્તોને જે સમસ્યા હતી ને આ દરેક સમસ્યાનું સમાધાન સ્વામીશ્રીએ કરેલું છે. એ ઢોરને, એ ગાયો કે ભેંસોને એ દુકાળની અંદર એ કોઈ પણ પ્રકારની ખાવાની વ્યવસ્થા ન હોય ને તો સ્વામીશ્રીએ કરેલી છે. એ ભૂકંપની અંદર કચ્છની અંદર રાહત કાર્ય સ્વામીશ્રીએ કરેલું છે. એ બાળકોને સંસ્કારો મળે ને એ માટે બાળ પ્રવૃત્તિને સતત વેગમાન કરેલી છે. એ યુવકો એ અવળી દિશાની અંદર ન જાય ને એ માટે સ્વામીશ્રી સતત કાર્યરત હતા. અને અત્યારે પણ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ આ જ કાર્ય કરી રહ્યા છે. તારીખ 13/1/2005 રોજ જ્યારે મુંબઈમાં લગભગ છે ને 80 વર્ષના એક વૃદ્ધ સ્વામીશ્રી પાસે આવે છે દર્શન કરવાના આશ્રયથી. અને સ્વામીશ્રીની તો પછી ખબર પડી કે આમને કંઈક પારિવારિક પ્રશ્નો હતા અને કોઈક સેવક સંતે એમને વાત કરેલી. એટલે સ્વામીશ્રી જ્યારે જઈ રહેલા ને ત્યારે એમને અટકાવીને કીધું કે હવે ઉંમર થઈ, શાંતિ રાખો, ભગવાનનું ભજન કરો અને સત્સંગી થઈને આવું તમને બધું શોભે નહીં. એટલે ભેગા થઈ જાઓ, કોઈના ઉપર હવે શંકા તમારે રાખવી નહીં. અને સ્વામીશ્રીથી વડીલને કોઈ યુવાનને આપે ને એ રીતે ઉપદેશ આપ્યો. કારણ કે સ્વામીશ્રી જાણતા હતા કે આ વડીલ અને એમના પત્ની વચ્ચે છે ને આટલી મોટી ઉંમરે પણ છે ને અનબનાવ થયો હતો. એટલે પેલા વૃદ્ધે શું કીધું, અત્યારે તો એ હિમાલય નજીક છે. એટલે આ સાંભળતા સ્વામીશ્રીએ શું કીધું, ગમે ત્યાં હોય એને બોલાવી લ્યો, આ ઉંમરે આવું ન શોભે. સમજવાનું કોને છે, એમને કે તમારે? અને સમજાવવાના જ હોય તો એની પણ રીત હોય ને કાંઈક. તું આવી છે ને તું એ તેવી છે તો એમ જો કહ્યા કરો ને તો ગમે એવો હોય ને પણ એનું મન ફટકે. એટલે સમજાવવા હોય ને તો શાંતિથી સમજાવાય, આવી રીતે ન સમજાવાય. એટલે ત્યારે ઓલા પેલા હરિભક્તે કહ્યું કે બાપા આપ કહો ને એમ હું કરીશ. કેટલા કલાક સુધી? અને સ્વામીશ્રીએ આવી રીતના હાસ્યથી કીધું કેટલા કલાક સુધી? એટલે સ્વામીશ્રીએ જવાબ આપતા કીધું કે જીવનભર. અને ત્યારે એ જીવનના એક ઉત્તરાર્ધના પણ સ્વભાવથી એ પરવશતાએ કરીને વિચ્છિન્ન જે થયેલો જે કુટુંબ હતું ને એ કુટુંબને સ્વામીશ્રીએ એક સાંધી આપ્યું. જો સ્વામીશ્રીએ દરેકને સાચવ્યું છે, દરેકના ભાવો પૂર્ણ કર્યા છે. એટલે જો જ્યારે પ્રમુખ છે એ મહારાજને આપણને યાદ આવે ને ત્યારે આપણને એમ જ લાગે સ્વામી તો મહારાજ છે. દરેકને એવું લાગે કે મહારાજ છે, મહારાજ છે, કારણ કે દરેકનું સાચવ્યું છે. એ દરેકની એ સાર સંભાળ તો લીધી છે, દરેક પ્રશ્નનું સમાધાન પણ કરેલું છે. તારીખ 2/5/2008 રોજ જ્યારે વિદેશથી એક પત્ર આવ્યો હતો અને એ પત્રમાં છે ને કંઈક પારિવારિક પ્રશ્નના મૂળની અંદર એક ગુસ્સાવાળા સ્વભાવનો એક નિર્દેશ કરેલો હતો. એટલે વાંચતા વાંચતા તો સ્વામીશ્રી થોડુંક મરમાળું હસ્યા અને કીધું કે આ સ્વભાવ ટળશે ને તો જ શાંતિ થશે. એમને લખજો કે ગુસ્સો આવે ને ત્યારે સ્વામિનારાયણ ભજન કરવું અને પતિ કે પત્ની હોય ને બેમાંથી એક જણે છે ને ત્યાંથી નીકળી જવું. જો ખરેખર તો આવું જ કંઈક હોય છે કે આપણા જીવનની અંદર તે જ્યારે પણ પ્રશ્નો બને ને પતિ પત્નીના હોય કે કોઈક બીજા કોઈ સંબંધીઓમાં,
ત્યારે એક હાથે તાળી વાગતી નથી, બંને હાથથી તાળી વાગે. એવી જ રીતે કોઈક સામેવાળો વ્યક્તિ ઉગ્ર બને અને ત્યારે આપણે પણ ઉગ્ર બને ને ત્યારે પ્રશ્ન રહ્યો ને એ વધુ વધુ ઉત્પન્ન થાય છે. પરંતુ એ જ સમયે આપણે ત્યાંથી વયા જઈએ, કાંઈ બોલીએ જ નહીં અને શાંતિ રાખીએ તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો નથી. ક્યારેક તો છે ને યુવાનોને સ્વામીશ્રી સહજની અંદર છે ને પતિ પત્ની વચ્ચેના જે સંબંધોનું છે ને એ રહસ્ય શું છે એ શાંતિ રાખવાનું એ સમજાવી દેતા. તારીખ 28/8/2006 રોજ જ્યારે ચેન્નઈમાં સ્વામીશ્રી સમક્ષ છે ને અક્ષરામૃતમ એક ગ્રંથનું વાંચન થઈ રહ્યું હતું અને ડલાસથી આવેલો એક યુવક હરિ પટેલ એ ગ્રંથનું પાઠ કરી રહ્યો હતો. એટલે એમાં આવ્યું કે પોતાની સ્ત્રી સાથે વાદ ન કરવો. એટલે સ્વામીશ્રીએ છે ને ફરીથી એને વચાવ્યું. એટલે પછી એને કહ્યું કે ઘરમાં પત્ની સાથે વધારે પડતી આર્ગ્યુમેન્ટ ન કરવી, હાથ જોડવા, સોરી કોઈને ચલાવી લેવું. કારણ કે પત્ની સાથે વાદ વિવાદ કરીએ ને તો માઠું લાગે, તો પછી ક્યારેક વધારે પડતું બોલી જવાય તો ક્યારેક મોટી મુશ્કેલી પણ આવે પડે. એટલે માટે શાંતિથી છે ને કામ લેવું. અને આટલું કહ્યા પછી હસતા હસતા સ્વામીશ્રીએ કીધું કે આ જ વાત છે ને પત્નીએ પણ સમજવાની છે. એ પણ ખોટા વાદ વિવાદમાં ન ઉતરે, થોડુંક બાંધછોડ કરે ને તો બંનેનો સંસાર સુખી રહે. જો જીવનની દરેક પરિસ્થિતિની અંદર જો દરેક જગ્યાએ શાંતિ તો છે જ તે, પરંતુ શાંતિની શોધમાં આપણે પ્રયત્નો કરવાના છે. અને આ પ્રયત્નો આપણે સાચી દિશામાં કરવા માટે આ સત્પુરુષના વચનો રહ્યા ને એ પૂરતા છે. આ વચનોમાં જો વિશ્વાસ રાખીને જો કાર્ય કરતા રહીએ, એક એક શબ્દ ઉપર થોડુંક મનન ચિંતન કરીએ તો આપણને ખરેખર ખ્યાલ આવે કે એક શબ્દ એક વાક્ય રહ્યો ને બ્રહ્મ વાક્ય છે. એક શાંતિનું એક છે ને સૂત્ર છે, એક શાંતિનો એક ઉપાય છે. એક જેમ કોઈ ઘરની અંદર તાળું લગાડો, એની ચાવી તમારી પાસે હોય તાળું ખુલે. હવે ચાવી તમારી પાસે હોય તાળું ન ખુલે, પરંતુ અહીંયા તો છે ને ઓલ ઇન વન એક ચાવી પ્રમુખ સ્વામીમાં જે આ પારિવારિક શાંતિને આપી દીધેલી છે. તારીખ 22/7/2006 રોજ જ્યારે અટલાદરામાં છે ને મુલાકાતો દરમિયાન એક મુમુક્ષુ છે ને સ્વામીશ્રીના દર્શન માટે આવે છે. હવે સાથે તો પહેલા તેમના સ્નેહી છે ને સ્વામીશ્રીની વાત કરી કે આમનો ગુસ્સાવાળો સ્વભાવ છે ને પત્નીને બહુ મારે છે. એટલે સ્વામીશ્રી આ સાંભળ્યું એટલે તરત તેમને કીધું કે પત્નીને મારવા માટે ઘરે તેમ લાવ્યા છો, એટલે માટે તેમ પરણ્યા છો? તમે ધણી કહેવાય, ધણીએ તો પત્નીની રક્ષા કરવાની હોય, એની જગ્યાએ તમે આ ધોલ મારી એ કેવું કહેવાય? કંઈક વાંક હોય, બોલાચાલી થાય તો હેતથી વાત કરવી. આજે તમે નિયમ લો, પ્રેમથી વાત કરશો. આપણે માણસ છીએ, પશુ નથી. ગુસ્સો ઓછો થાય ને એ માટે તમે દરરોજ 5 માળા કરજો. જો દરેક પ્રશ્નના સમાધાનની અંદર સ્વામીશ્રીએ ઘણી વખત પ્રાર્થના અને સ્વામિનારાયણ મહામંત્રનું નામ આપ્યું છે. શા માટે? કારણ કે દરેક પ્રશ્નોનું સમાધાન છે ને આ સ્વામિનારાયણ મહામંત્રની અંદર છે. એ દરેક આ તાકાત આ મંત્રની અંદર એટલી સમાયેલી છે, કારણ કે કળિયુગની અંદર પણ નામ સ્મરણ રહ્યું ને એ જ મુખ્ય આપણને તારણ હારણ કરનારું છે. આપણા સ્વભાવો કે પ્રકૃતિ તો હશે, પણ આ સ્વભાવો કે પ્રકૃતિને દૂર કરવા માટે એ આપણે જોવું પડશે કે કેટલું આપણે નામ સ્મરણ કરીએ. જેટલું વધુ કરતા જઈએ એટલા પ્રશ્નો હાવ નિર્મૂળ થતા જોઈએ. તારીખ 27/5/2004 રોજ જ્યારે અમેરિકામાં એડિસન શહેરની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા અને ત્યાં તે એક હરિભક્ત કલ્પેશભાઈ પટેલ પોતાના પિતા સાથે સ્વામીશ્રીના દર્શન માટે આવે છે. એટલે આજે છે ને 50મી લગ્ન તિથિ નિમિત્તે એ પોતાની એક સઘળી બચત છે ને ઠાકોરજીના ચરણોમાં એમને અર્પણ કરવાની ઈચ્છા હતી. એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કેટલા વર્ષ થયા લગ્નને? એટલે ઓલા હરિભક્તે કહ્યું કે 50 વર્ષ થયા સ્વામી બાપા. એટલે સ્વામીશ્રીના આજુબાજુ ઉભેલા યુવકોને છે ને સંબોધીને કીધું કે સાંભળો, લગ્ન થયે 50 વર્ષ થયા. એટલે એટલું કહીને ઓલા પેલા હરિભક્તે શું કીધું, ક્યારેક બોલવા ચાલવાનું થયું હતું. એટલે થોડોક પણ આમ કહેવાય કે શરમ કે સંકોચ રાખ્યા વગર કીધું. એટલે સ્વામીશ્રીએ શું કીધું, એ તો થાય જ ને. તો તે વખતે તમે શું કરતા હતા? સ્વામીશ્રીએ સામે પ્રશ્ન પૂછ્યો. એટલે ઓલા હરિભક્તે તો સાહજિક રીતે કહ્યું કે સહન અને બાંધછોડ કરતા હતા. અને ત્યારે સ્વામીશ્રીએ મર્મની વાત યુવકોને કહી કે બસ આટલું જ ધ્યાન રાખવું. લગ્ન જીવનમાં છે ને સુખ દુઃખ તો આવે, બોલવા ચાલવાનું થાય. એકબીજાનું સહન કરી લેશો ને, થોડીક બાંધછોડ કરી લેશો ને તો સુખ ને સુખ. અને પાછું પ્રમુખ સ્વામીમાં જે ઉમેરું કે અહીં તો 2 વર્ષ થાય ને લગ્ન ઉજવે, પણ કેટલું ટકે ને એનું નક્કી જ નહીં. કોઈનામાં સહન શક્તિ છે જ નહીં.
તો જો આમ કહીને સ્વામીશ્રીએ યુવા પેઢીને પણ એક સુખી લગ્ન જીવનનો એક બોધ આપ્યો હતો. એટલે સહન કરવું, બાંધછોડ કરવું ને, આ આપણે આપણા દાદાઓમાંથી, માતા પિતામાંથી શીખવું. આમ તો આપણે ઘણું બધું છે ને ટેકનોલોજીને ફોનમાંથી બધું શીખવી છીએ, પણ થોડુંક આ શીખતા રહીશું ને તો આપણે શાંતિથી આપણો ધંધો વ્યવસાય કરી શકશું. નકર કાંઈ પણ પ્રકારમાં ધંધામાંય બરકત નહીં આવે, પછી કોઈ પણ જગ્યાએ કામ કરતા હશું ત્યાં પણ બરકત આવશે નહીં. તો ખરેખર આપણા જીવનની અંદર તો જ આપણે આગળ વધીશું કે જેથી આપણા જીવનની અંદર એક શાંતિ હશે, સહન કરવાના ગુણો હશે, અને આવા ગુણો રહ્યા ને એ જ વ્યક્તિને આગળ વધારે છે. અને જો આગળ વધવા માટે દરેકને આગળ તો વધવું જ છે, પરંતુ આગળ વધવા માટે જરૂરી શું છે કે આ સ્વામીશ્રીના વચનોમાં થોડોક વિશ્વાસ રાખીને આપણે મંડી પડવું. અને મંડી પડશો તો રિઝલ્ટ આવશે જ. તે મા બાપ અને સંતાનો વચ્ચેના પ્રશ્નોમાં એક મોટો પ્રશ્ન છે ને યુવક અને યુવતીઓના એક લગ્ન અંગેનો પણ છે. એટલે માતા પિતાને જ ગમતું હોય ત્યાં સંતાનોને ગમતું ન હોય, અને સંતાનોને જ્યાં ગમતું હોય ત્યાં માતા પિતાને પસંદ ન હોય. એટલે આવા અનેક પ્રશ્નોમાં સ્વામીશ્રીએ રસ લીધેલો છે. અને ખરેખર એ હળવાશથી છે ને પરિવારોમાં એક શાંતિ રહે ને એવો એક રાજમાર્ગ પણ એમને ચીંધ્યો છે. ક્યારેક પ્રેમના નામે છે ને પકડીને બેઠેલા યુવાનોની એ જડતા હોય ને એમને વિવેકનું એક સંતુલન સ્વામીશ્રીએ શીખવાડેલું છે. અને એ પરિવારને એક સમસ્યામાંથી બહાર કાઢ્યા છે. તારીખ 21/4/2005 જ રોજ અમદાવાદમાં એક યુવાને સ્વામીશ્રીને એક પત્ર આપ્યો, અને 4 ફૂલસ્કેપ પાનામાં લખાયેલો એ પત્રનો સાર એટલો જ હતો કે હું એક યુવતીના પ્રેમમાં છું, પરંતુ એના મા બાપના દબાણના લીધે તેના વિવાહ થઈ ચૂક્યા છે. હું એ યુવતીના લગ્ન બીજે થતાં જોઈ નહીં શકું, મારે એની સાથે જ લગ્ન કરવા છે. આમ એવા આશીર્વાદ આપો કે એની સાથે જ મારા લગ્ન થાય. આપ જો જવાબમાં હા પાડશો તો ઠીક છે, પણ જો જવાબમાં ના પાડશો ને તો હું આત્મહત્યા કરી દઈશ. આપ તો કાળ, કર્મ ને માયામાં પણ ફેરવી શકો છો, તો મારા ઉપર આટલી દયા કરો. એના માટે એક નહીં પણ 100 જન્મ ધરવા પડે ને તો પણ તૈયાર છું. વિચાર કરો કે આ પત્ર 4 પાનાનો અંદર એને ડિટેલ્સની અંદર બધું લખ્યું હતું, પણ એને આધ્યાત્મિક જે વાતો રહી, કાળ કર્મ માયાથી પર હોય, સત્પુરુષ તો ધારે તે પ્રારબ્ધને પણ રૂડું કરી શકે, આ બધા વાક્યો એને આ પોતાની ઓલી એની જે પ્રેમિકા હતી એને પામવા માટે સ્વામીશ્રીની સામે સમજાવી દીધા, અને એમનો પણ મહિમા કહી દીધો, અને પાછું આત્મહત્યાનું પણ સામે ધમકી સ્વામીશ્રીને આપે છે. પણ સ્વામીશ્રી તો આવી માનસિક સ્થિતિ જોઈને 2 ઘડી તો શાંત થઈ ગયા. અને પેલો જે યુવક હતો એ તો કરકતો સામે ઊભો હતો. એટલે સ્વામીશ્રી છે ને ધીરે રહીને વાતની શરૂઆત કરતા કીધું કે ભગવાનની ઈચ્છાથી આમ થયું હશે. તું એમ સમજીશ ને અને તું ચલાવી લઈશ ને એમાં જ તારું હિત છે. અને ભગવાન જે કર્યું ને એ સારા માટે કર્યું છે. અને પેલા યુવક તો આ વાત માનવા માટે તૈયાર નહોતો. એટલે સ્વામીશ્રીએ સામે કીધું કે આંબલીવાળી પોળમાં જઈને મારા એ છોકરી સાથે લગ્ન થાય એ સંકલ્પ સાથે મેં ચાદર ઓઢાડી છે. આંબલીવાળી પોળમાં જે નિમિત્તે તું ચાદર ઓઢાડે છે અને જે તારા સંકલ્પ પૂરા કરવાના છે એ જ અત્યારે તારી સામે બોલી રહ્યા છે. અને એમ કહીને સ્વામીશ્રીએ ફરી વખત ધીમે રહીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, કારણ કે એ યુવકના મનની અંદર એટલું બધું એ યુવતી પ્રત્યેનો પ્રેમ હશે કે એના લીધે સમજવા માટે તૈયાર જ નહોતો. અને ફરી વખત પ્રયત્નમાં સ્વામીશ્રીએ કીધું કે તને બહુ નેગેટિવ વિચારો આવે છે, થોડા દહાડા એવું થશે, કારણ કે વેગ છે ને એટલે પછી તને મનમાં નીકળી જશે, અને આ બધું આવું ભૂલી જવાનું, એમાં જ શાંતિ છે. જે કાંઈ થયું છે ને એ તારા સારા માટે જ છે. અને ભવિષ્યમાં તમને બેય મુશ્કેલી આવવાની હોય તો એના કરતાં અત્યારે જ ભગવાને છે ને આવી રીતે તારી મુશ્કેલી હરવા માટે તને ના મંજૂર કર્યો છે. એટલે તું શાંતિથી સ્વામિનારાયણ ભજન કરજે, અને તારા હિતની જ વાત છે. અને આત્મહત્યા કરવાનો તું વિચાર કરતો નહીં, કારણ કે મહારાજને તું માને છે ને શિક્ષાપત્રી વાંચે છે તો એમાં લખ્યું છે કે આત્મઘાત ન કરવો. એટલે આ મારું વચન માન અને જીવમાંથી આવી દ્રઢતા કર કે ભગવાન જે કર્યું છે ને એ સારા માટે જ છે. એટલે પ્રાર્થના કરજે અને જે થયું એ ભૂલી જશે. અને આટલું કહીને સ્વામીશ્રીએ તેને હાથમાં જળ આપીને કીધું કે પ્રતિજ્ઞા લે કે હું આત્મહત્યા નહીં કરું. અને જો આ વેગ અને આસક્તિથી તો હતી જ તે, એટલે મરેલા યુવકને પણ આવી સમજણ આપીને આશીર્વાદ આપ્યા, અને સ્વામીશ્રી એને બહાર કાઢ્યો અને જીવન જીવવા જેવું બનાવી દીધું. ખરેખર સ્વામીશ્રીનો આપણે ઉપકારો રહ્યા ને ક્યારેય ચૂકવી ન શકીએ એવા સ્વામીશ્રીએ ઉપકારો આપણી ઉપર કરેલા છે. એ 96 વર્ષના જીવનકાળ ક્યારેય એમને ટાઈમે જમવું
કે આરામ કરવો, આવું જોયું જ નથી. સ્વામીશ્રીએ બીજા માટે જ જીવ્યા હોય ને એવું લાગે છે આપણને. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, બીજાના આનંદમાં આપણો આનંદ, આ વિચારો સાથે જ તે સ્વામીશ્રીનું જીવન આખું જોવા મળે છે. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ 91-92 વર્ષની ઉંમરે તમે જુઓ, એ આ બધાએ સેન્ટરોની અંદર, કેન્દ્રોની અંદર વિચરણ માટે જાય છે, તો એમનો મુખ્ય આશ્રય શું છે? મુમુક્ષુઓને એક પ્રતીતિ થાય કે ખરેખર સત્પુરુષની અંદર ભગવાન સાંગોપાંગ રહેલા છે અને એક આત્યંતિક કલ્યાણ થાય ને, આ ઉદ્દેશ્ય જ એમના જીવનની અંદર જોવા મળે છે. તો ખરેખર છે ને, આપણે સ્વામીશ્રીના ઉપકારો ચૂકવી શકીએ જ નહીં, પરંતુ ખરેખર સ્વામીશ્રી ક્યારે રાજી થાય, ભગવાન અને સંત ક્યારે રાજી થાય છે? તો શાસ્ત્રોની અંદર તો લખ્યું છે કે ભગવાન અને સંત રાજી ત્યારે થાય કે આપણે જ્યારે તેમની આજ્ઞા અને નિયમોનું પાલન કરીએ. તારીખ 15/1/2005 રોજ જ્યારે મુંબઈમાં એક યુવકને પણ કોઈક ઇતર ધર્મી યુવતી સાથે જ પ્રેમ થઈ ગયેલો. એટલે એના પરિવારમાં થયું કેવું કે ક્લેશ જામ્યો, કારણ કે ઇતર ધર્મી હતી. એટલે સ્વામીશ્રી તેને કીધું કે તને મા બાપે મોટો કર્યો છે કે એની સામું તું જો, અને મા બાપને એવું નથી કે તું કુંવારો રહે, પણ યોગ્ય પાત્ર હોય અને મા બાપને પણ એ ગમે એ જગ્યાએ તું કરજે, બીજું સારું મળશે. અને આ મા બાપ દુઃખી થશે ને તો આખી જીવન તું સુખી થઈશ નહીં. અને પેલા યુવકે સામે દલીલ કરતા કીધું સ્વામીને કે 7 વર્ષથી મને પ્રેમ છે યુવતી સાથે. એટલે સ્વામીશ્રી તેની વાતને કાપતા જ કહી દીધું કે મા બાપ તો 7 વર્ષ કરતાં પહેલાંય તારી સાથે છે, એટલે પહેલાં તું મા બાપને રાજી કરી લે, પછી બીજી વાત તું કરજે. અને અત્યારે એવી તું દલીલ કરવાથી એનો કોઈ અર્થ નથી. જો સ્વામીશ્રી એને થોડાક ઠપકા સભર અને પછી પ્રેમ ભરી પણ વાણીથી સમજાવી દીધું. તો ખરેખર સ્વામીશ્રીએ આવી રીતે ઘણા બધા યુવકોને આવી રીતે સુધાર્યા છે. તારીખ 16/11/2004 રોજે તે ગોંડલમાં એક યુવાનને લગ્ન માટે છે ને સ્વામીશ્રીએ ખૂબ સમજાવ્યો. એટલે બંને પરિવારો અને યુવતી રાજી થતા, પણ યુવાન છે ને આનાકાની કરતો હતો. અને સ્વામીશ્રીએ કીધું કે આપ કહો. એટલે સ્નેહભાવ સાથે તો વડીલની રૂએ સ્વામીશ્રીએ કીધું કે અમે તો તને કહીએ છીએ, આવું સત્સંગીન સારું પાત્ર તને નહીં મળે, એટલે તારે લગ્ન કરી લેવા જોઈએ. અને આટલું કહ્યા પછી તો એ ગૃહસ્થ ધર્મના ઉપદેશની વાત પણ સ્વામીશ્રીએ સાથે સાથે કરતાં કહી દીધું કે એક વખત નક્કી થયું અને લગ્ન થયા પછી પાછળથી કોઈ જ પ્રશ્ન આવવો ન જોઈએ, સમાધાન કરતાં શીખવું જોઈએ. સંસાર છે એટલે ક્યારેક વાસણ ખખડે, પરંતુ એમાં મન મોટું રાખીને એકબીજાને સહન કરી લેવું. એક વખત લગ્ન કર્યા પછી જિંદગીભર વાત માટે અમારા આશીર્વાદ છે. આવું સારું પાત્ર નહીં મળે, સંસ્કારી પણ છે, એટલે હવે તું લગ્ન કરી જ લે. અને પછી યુવકે સ્વામીશ્રીના ખોળામાં માથું ટેકવીને કીધું અને સ્વામીશ્રીએ જય બોલાવીને માથે હાથ ફેરવીને આશીર્વાદ પણ આપ્યા. અને ત્યારબાદ સ્વામીશ્રી જ્યારે અક્ષરદેરી અને ઠાકોરજીના દર્શન કરવા માટે નીકળ્યા, ત્યારે રસ્તામાં તેઓએ એક સંતને બોલાવીને એ શ્રીફળ લીધું અને સાકરનો પડોય તે તૈયાર રાખવાનો ઉપદેશ આપ્યો. અને સ્વામીશ્રીએ દેરીએ દર્શન પધાર્યા, દર્શનને પ્રદક્ષિણા કરી અને ત્યાર સુધીમાં તો શ્રીફળ આવી ગયું. એટલે ઈશારો કરીને સ્વામીશ્રીએ ઓલા યુવક હતા એને બોલાવ્યો અને દેરીની સાક્ષી સામેથી શ્રીફળ અને સાકર અર્પણ કરી દીધા. હજી તો સામેના છોકરીના પક્ષમાં હું 100% લગ્ન કરવાનો જ છું ને એ વાત તો પેલા યુવકે પહોંચાડી જ ન હતી, પરંતુ એ સ્વામીશ્રી હરિભક્તોનો કેટલો વિશ્વાસ હશે, એ હરિભક્તો પણ સ્વામીશ્રીમાં કેટલો વિશ્વાસ ધરાવતા હશે કે સામેથી એક પક્ષીએ શ્રીફળ વિધિ કરી નાખી અને યુવક અને યુવતી બંનેના મા બાપની ભૂમિકા ભજવી. તો ખરેખર એ પરિસરની અંદર એ પહેલી વખત એવું બન્યું હશે કે એનો કોઈને ખ્યાલ આવ્યો નહીં. તો એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ એના પિતા બન્યા. તો આમ સ્વામીશ્રીએ પેલા યુવકને પણ અંતરથી આશીર્વાદ આપતા કીધું કે ખૂબ સુખ્યો થાય અને ગૃહસ્થ જીવન પણ સફળ બને અને સત્સંગ વધારેમાં વધારે દ્રઢ થાય એવા આશીર્વાદ છે. તો ખરેખર સ્વામીશ્રીએ આવા બધા પ્રકારના પ્રશ્નોનું સમાધાન સ્વામીશ્રીએ કરેલું છે. મુંબઈમાં એક મધ્યમ વર્ગીય સત્સંગી કુટુંબમાં આવો જ એક પ્રશ્ન. પિતાજીએ પોતાના ઉંમરલાયક પુત્રને ઘણી બધી કન્યાઓ બતાવી, પરંતુ હજી પગભર ન હોવાને કારણે છે ને એ પોતે સવિનય સાથે લગ્ન કરવાની ના જ પાડે. એટલે પિતાને શંકા થઈ ગઈ કે આ પુત્રને કોઈ સાથે સંબંધ છે. એના ઘરમાં આ વાતે મોટો પ્રશ્ન થઈ ગયો. એટલે આક્ષેપથી યુવાન તો થોડોક ભાંગી પડ્યો, કારણ કે એને એના પિતાએ આવું કહ્યું. એટલે પોતે આવું હતું નહીં, પણ છતાં પણ પોતે એટલો દુઃખી થઈ ગયો, ઘર છોડીને ભાગી ગયો. પરંતુ સત્સંગના સંસ્કાર હતા એટલે સ્વામીશ્રી પાસે નડિયાદમાં આવી જાય છે
અને સ્વામીશ્રી એને સમજાવ્યો અને ઘરે પાછો જવા માટે પણ સંમત કર્યો. એટલે એના પિતાજીએ ઉપર છે ને એને પત્ર લખીને કીધું કે પૂજ્ય ભાઈ ના લગ્ન સંબંધી આપને જણાવવાનું કે હાલ તેને લગ્ન કરવાની ઈચ્છા નથી, માટે ખોટું દબાણ કરવાથી ભવિષ્યમાં મુશ્કેલી થાય, માટે તમે જરા પણ આગ્રહ રાખશો નહીં. તેને બીજી કોઈ છોકરી સાથે સંબંધ છે કે ત્યાં કરવા માગે છે એવો તમે વહેમ પણ રાખશો નહીં, અને ગમે ત્યારે એને પસંદ અને આપને અનુકૂળ હશે એમ કરશે, માટે હાલ તમે ઉતાવળ ને આગ્રહ જરા પણ રાખશો નહીં, તો જ શાંતિ રહેશે. તમે સત્સંગ કરાવો છો, રાત દિવસ કથા વાર્તાએ કરો છો, સાંભળો છો, તેનું ફળ શું કે શાંતિ રાખવી, ઉગ્ર થવું નહીં, ક્રોધ કરવો નહીં, તો રાજી થકા આ વાત માનશો એવા આશીર્વાદ છે. અને સ્વામીશ્રીના એ સ્નેહપત્રની વાત એ બદલાઈ ગઈ અને યુવક ઘરે પહોંચી ગયો અને હતાશામાંથી ઊભી થયેલી અને ન પૂરી શકાય ને એવી તિરાડ પણ એ માતા પિતા પ્રત્યે એ યુવકની એ પૂરાઈ ગઈ. તો એક અકલ્પ્ય દુઃખ ઘટનામાંથી એ કુટુંબ ઉગરી ગયું. એ થેન્ક્સ ટુ સ્વામી બાપા. તો આવા અસંખ્ય પરિવારો આજે પ્રમુખ સ્વામી મહારાજમાં એ હૃદયપૂર્વક યાદ કરી રહ્યા છે. સસ્મરણો પોતાના જીવનની એક અમૂલ્ય પળો ફાળવી છે. પોતે એક સુખ દુઃખ વેઠીને પણ ગામડે ગામડે ઘેર ઘૂમીને પણ લાખો પરિવારમાં એ શાંતિ અને સુખ અને આનંદ આવે ને, સમૃદ્ધિ આવે ને, એવી સ્વામીશ્રીના જીવનની અંદર ભાવના હતી. એમને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો. અને એના ઉત્તરના આપણને આવા પ્રસંગોમાંથી મળી આવે છે. એક વડીલ પોતાના પત્નીને 65 વર્ષની ઉંમરે છે ને છૂટાછેડા આપવા માટે કટિબદ્ધ થઈ ગયા. બાબત હતી મિલકતના ઝઘડાની. એટલે સ્વામીશ્રી એને કીધું કે પુત્રો મને સાચવતા નથી તો પેન્શન પર દિવસો કાઢીશ, પણ છોકરાઓ અને એની મા બંને એક થઈ ગયા છે, એટલે એમની ભેગા તો મારે રહેવું જ નથી. અને વડીલ તો ખૂબ ધૂંધવાયા હતા, એટલે છૂટાછેડાના કાગળિયા પણ કરાવી નાખ્યા હતા. હવે તો આમ છે ને સહી કરવાની સહી સિક્કા જ બાકી હતા. હવે આ વાતની જાણ પ્રમુખ સ્વામી મહારાજને થઈ એટલે તરત તે હરિભક્તને બોલાવે છે અને વાત સાંભળે છે ને થોડાક સમજાવે છે. અને થોડાક આકળા થઈને સ્વામીશ્રી કહે છે કે આટલા બધા આગળ વધી જવાનું હશે, મને વાત તો કરવી જોઈએ ને, આટલો વિખવાદ થાય તો કેટલો ઉચાટ. આપણે સત્સંગી થયાનો અર્થ શું? મહારાજ સ્વામીના સત્સંગી આવા હોય, માટે હવે બધું પડતું તમે મૂકો. અને સ્વામીશ્રી સમજાવટથી હરિભક્ત માની પણ ગયા. ભલે બાપા આપ કહેશો એમ કરીશ અને તમને હું રાજી કરીશ. અને સ્વામીશ્રીએ તરત તે રાજી થઈ ગયા અને સુખી થાય એવા આશીર્વાદ પણ આપ્યા. જો એમને દુનિયામાં કાંઈ લેવા દેવા નહોતું, પણ છતાં પણ એમના જીવનની અંદર આ એક હરિભક્તોના પ્રશ્નો એક સમાધાન થાય ને એ એમનો હેતુ હતો. સાથે સાથે એમને એ પણ કીધું કે જે થઈ ગયું એ થઈ ગયું, પણ આપણે અહીં કાંઈ મૂકી જવાના નથી. એટલે સામે ઓલા અહોભાવથી કીધું કે બાપા તમે વચ્ચે પડ્યા ને તો પાર પડ્યું, નહીતર છે ને આ ઉકેલ આવવાનો ન હોત. અને સ્વામીશ્રી ત્યારે હસી પડી અને આશીર્વાદ પણ આપતા પણ કીધું કે હવે ફાઇનલ થઈ ગયું ને, ભગવાનના દરબારમાં બેસી નિર્ણય લીધો, જે અક્ષરધામમાં જવું છે ત્યાં બેસીને કર્યું છે. તો આમ જે 4 વર્ષથી જે છળકતી એક કુટુંબની સમસ્યા હતી ને, એનો તાત્કાલિક એક નિવારણ સ્વામીશ્રીએ થોડાક સમયોની અંદર આપી દીધું. બસ આ જ તો હતો પ્રમુખ સ્વામી મહારાજનો એક જીવન મંત્ર આપણને, કે તમે સુખી થાવ ને એ અમારું સુખ, દુનિયામાં કાંઈ લેવા દેવા નથી. અને ખરેખર આપણે પ્રમુખ સ્વામી મહારાજના વચનોમાં અને આવા પ્રસંગોમાંથી જો પ્રેરણા લઈએ ને, તો ખરેખર આપણું પારિવારિક જે જીવન છે એ શાંતિથી આપણે આગળ વધી શકીએ. તો આમ ઘણા બધા એક પરિવારના પ્રેમ છત્ર બની પ્રમુખ સ્વામી મહારાજે એક અમૃત સંજીવની એમને સિંચી છે. એક દરેક પેઢીઓ વચ્ચેનું એક ખાય છે જનરેશન ગેપ છે, એ જનરેશન ગેપમાં એમને કાર્ય કરેલું છે. તો ખરેખર એવા આપણને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ આપણને ગુણાતીત પરંપરા મળી છે. અત્યારે વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ પણ યા ઘર સભાને એક દિવ્ય મહેલ બનાવો, સાથે સાથે પારિવારિક પ્રશ્નોમાં એમને રસ લઈને સમાધાન પણ કરી રહ્યા છે. તો ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર આપણને જે સત્પુરુષ જે વચનો કહે છે, આજ્ઞા કરે છે, આ આજ્ઞા પ્રમાણે આપણું જીવન આપણે વ્યતીત કરવું જોઈએ, કારણ કે તો જ તે આપણા જીવનની અંદર શાંતિ રહેશે. બાકી અત્યારના સમયની અંદર જો આપણે ખાવું પીવું, હરવું ફરવું, ઉઠવું બેસવું, એ મોજ શોખ હોય કે જીવન ધોરણ હોય, આ તો દરેક વ્યક્તિઓ કરે જ છે. પરંતુ આમાં શાંતિથી આપણે આપણું જીવન પસાર કરવા માટે પહેલાં સૌપ્રથમ હશે ઘરમાં શાંતિ.
જો ઘરમાં શાંતિ હશે તો પછી બાહ્ય રીતે પણ શાંતિ જોવા મળશે. આપણે કોઈક ધંધો વ્યવસાય કે નોકરી કરતા હોય ત્યાં પણ શાંતિ જોવા મળશે. અને છેલ્લે આપણે આધ્યાત્મિક માર્ગે, કારણ કે છેલ્લો તો આપણો અલ્ટિમેટ ગોલ કયો છે, ઉદ્દેશ કયો છે કે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધીએ. જે આપણા સ્વભાવો છે કે જે પ્રકૃતિ છે કે આ પ્રકૃતિ કે સ્વભાવોને આપણે નિર્મૂળ કરી શકીએ. અને એક આપણું એકાંતિક ધર્મ એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત આપણે ભજન કીર્તન કરીએ અને ખરેખર આપણું આત્યંતિક કલ્યાણ કરી શકીએ. એ જ આપણો મુખ્ય ઉદ્દેશ હોય છે. પરંતુ એ પૂર્વે આપણે આ સત્પુરુષના જે વચનો છે, જે સત્પુરુષ વિશે આપણે જે દ્રઢ પ્રીતિ રાખીને જે આગળ વધવાનું છે, એ જરૂરી છે કે આપણે એમના દરેક વચનો કે દરેક જે આપણને સમજણ આપે છે, આજ્ઞા આપે છે, નિયમ ધર્મ આપે છે, આ બધું આપણે પાલન કરીને આપણે આગળ વધવું જોઈએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ પારિવારિક પ્રશ્નો તો હશે, પણ આ પારિવારિક પ્રશ્નો ધીમે ધીમે ઓછા થાય અને અમે તમારી દરેક આજ્ઞાનું પાલન કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.